સમાચારોમાં વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષા ચાલકોને પ્રવેશવા ન દેતા ચક્કાજામ. સ્થાનિક રિક્ષા ચાલકોને પાસ ન આપતા ભારે રોષ જોવા મળ્યો. વાકડિયા બેરિયરથી આગળ ન જવા દેતા વિરોધ જોવા મળી રહ્યો છે. નર્મદા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોએ વિરોધ કર્યો છે, કારણ કે રોજીરોટી ચલાવતા રિક્ષા ચાલકોને આગળ જવા ન દેવામાં આવતા એ નિયમને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે એક સમય સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાળા જોડાઈ ગયા છે. નરેન્દ્ર, સમગ્ર ઘટના શું હતી અને હવે આ રિક્ષા ચાલકોની માંગ શું છે? અત્યારે જ્યારે રજાના દિવસો છે ત્યારે મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા હતા. ત્યારે સ્થાનિક જે લોકો છે તેમને રિક્ષાનો પાસ આપવામાં આવે છે, જેમાં થોડા લોકો પાસે જ પાસ છે, અન્યને રિક્ષાનો પાસ ન આપવામાં આવતો હતો અને તેમને રોકવામાં આવતા તેઓ ગુસ્સે થયા હતા. અને આ ઘટનાને જાણ થતા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રંજીત તડવી અને કોંગ્રેસ સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા અને તેઓએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ ભાજપના કાર્યકરો પણ ગયા હતા. એટલે કે ત્યારબાદ આ ઘટનાને લઈને અત્યારે રિક્ષા ચાલકોને બપોરે જવા દેવામાં આવ્યા હતા. પરંતુ આજે મોટી સમસ્યા વિસ્તારમાં સ્થાનિકોની એ છે કે 50 જેટલા રિક્ષા જે ચાલકો છે, 50 થી 60 એમને પાસ આપ્યો છે, પરંતુ અન્ય લોકો છે તેઓ પણ પાસની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ તંત્રનું એવું કહેવું છે કે આ વિસ્તારમાં જે સ્થાનિક આદિવાસી મહિલાઓ જે રિક્ષા ચલાવે છે, ઈ રિક્ષા અને એ રિક્ષા ચલાવે છે, ત્યારે આ વધુ રિક્ષા ચાલકોને જો પરમિશન આપવામાં આવશે તો પેલા મહિલાઓ જે છે તેમની રોજગારી છીનવાશે, જેના કારણે અત્યારે અન્યને પાસની હજુ પરમિશન આપી નથી. જી નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.